હાય ફ્રેન્ડ, તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે જ આવીશું રીલ અને ફોટાશૂટ કરવા. તો પરવીન ખાને મેં કીધું તડકાનું અને ધૂળનું તારું મોઢું ખરાબ થઈ જાય, તો મોઢે સુંદરી બાંધી દે. તો મોઢેને સુંદરી બાંધી દીધી છે અને હમણાં આપણે રીલ અને ફોટાશૂટ કરવાના છે. અને અમારા બ્લોગમાં બના રહેજો. જોઈ લો, અમારા ગામનું આ જંગલ છે અને ગાય ને ભાઈઓને બધું સરવા આવે. તો ઉનાળાના કારણે બધું સુકાઈ ગયું છે, હાવ એટલે હાવ. તમે જોઈ શકો છો કેટલો બધો તડકો પડે છે. અને આમાં તો કોઈ માણા પણ ના દેખાય. અને આમાં અમે એક દિનના સમયે લાકડા લેવા હતા. તમે જોઈ શકો છો કે આ જંગલમાં પાંચ વર્ષ પહેલાં અમે આવતા. તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છે અમારો ભત્રીજો ખુશાલ, રક્ષા આપે છે. તમે જોઈ શકો છો રક્ષા આપે છે. અમે રીલ શૂટ કરવાને ફોટા શૂટ કરવા. અને અમારા જેનીલને ટીચર જો બહાર બેઠા છો. જય મામાદેવ. તો આ છે અમારા કાણા તળાવનું મંદિર, મામાદેવનું મંદિર. જોઈ લો તમે બધા અને કમેન્ટમાં લખજો જય મામાદેવ. તમે જોઈ શકો છો મારા મામાદેવનું મંદિર છે. આ માતાજીનો માંડવો પણ હોય મામાનો, અને બધું ફૂલ સુવિધા છે. તમે જોઈ શકો છો. ચાલો હવે અંદર તમને દેખાડું મામાદેવનું મંદિર. જો આ છે મામાદેવનું મંદિર. જય મામાદેવ. અમારા જેનિલ, શીતલ અને ખુશાલ મામાદેવને પગે લાગે છે. અને પરવીન કાંઈથી જ પગે લાગે છે, બહારથી. જોઈ જો આ મામાદેવની બધી માનતાના ફેટા. મામાદેવનું મંદિર છે ભાઈ, કાણા તળાવનું જૂનું રસ્તે. જે પણ કોઈ ઓળખતું હોય કમેન્ટ કરીને કહેજો કે મામાદેવનું મંદિર ક્યાં આવ્યું છે. જો અમારા શીતલબેને પછાડ્યો મામાદેવનો સાફો. સરખો મૂકી દે ભાઈ, બસ કાંઈ પસાડાય નહીં. શીતલ જો આ મીંદડી વહી ગઈ. જય મામાદેવ. રા મામાદેવ પછી લખજો ભાઈ કમેન્ટમાં જય મામાદેવ. અમારે પરવીન કા અને ખુશાલ જો પાણી પીવે છે. જો કેવું પાણી છે પરવીન કા. જો અત્યારે એને સુંદરી કાઢી. જો બહુ ટાઢું છે પાણી. હે એટલો ઉપર તડકો છે ને તોય ટાઢું છે, કારણ કે મામાદેવનો હાથ છે ને એટલે. હે નકર આ પાણી ગરમ થઈ જાય. જો કેટલો બધો તડકો છે ઉપર, છે કે નહીં? સુંદરી ખાય કા બાંધી ને તારો બધો મેકઅપ ઉડી જાય. હાલો બાંધી દો, બાંધી દો. ફાઇનલી તમને કહેતા હતા અમારે રીલ ને ફોટો શૂટ કરવા જવાનું છે. તો ફાઇનલી અમે પોગી ગયા છીએ આંબાવાડીમાં. તમે જોઈ શકો છો આંબાવાડીમાં પોગી ગયા છીએ. મસ્ત મજાનો નજારો છે, જોવો. અને રીલ શૂટ કરવાની છે, ફોટો પાડવાના છે. અને રીલમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને અમારે જેને શીતલ તો જો કેવા હિસકા ખાય છે. જો ગાવનો દેશી જુગાડ એમ કે છે. જો બહુ મસ્ત મજાનું છે બધું, જોઈ શકો છો તમે. અને આ દાદાની વાડી છે હો. તે પેલા અમે એક વાડીમાં પૂછ્યું તું ને, ત્યાં બીજા લોકો અમારા ગામના છે એમ કે છે. મારા ઘરવાળા એમ કે છે અમારા ગામના છે. હું નથી ઓળખતી, ઓળખતા હોય. અને તે પેલા એક ઠેકાણે રક્ષા ઊભી રાખી હતી ને, તો ત્યાં બીજું વરણ હતું એટલે અમને રીલ શૂટ કરવાની ના પાડી દીધી. કે પૈસા આપો. એવા માણા પડ્યા છે જો. અને આ દાદાની વાડી અમે રીલ શૂટ કરવા આવ્યા છીએ, જોઈ શકો છો. અને આ દાદાએ અમને હાય પાડી છે, એટલે એને એટલી આંબાવાડી છે ને, હું તો કહું હજી બહુ ઝાઝી થાવી જોઈએ. એટલે આ દાદાની દયાએથી જોઈ શકો છો તમે. તો દાદા બેઠા છે ને અમને આ પાડી છે કે રીલ શૂટ કરો, ફોટા શૂટ કરો. અને મસ્ત મજાનો નજારો છે. જો કેટલું મસ્ત મજાનું છે. અને સામે રોડ છે, જોઈ શકો છો તમે. સામે રોડ છે. ફ્રેન્ડ આપણે આવી ગયા છે આપણે જૂના ગામમાં, આથણ ગામમાં. મારા દાદાના ઘરે અને મારા હાટુભાઈનું ઘર છે. તમે જોઈ શકો છો, તમને દેખાડું. જોઈ લો, પરવીન ગામ માથે ઓઢવા મળી છે. અને મારા ભત્રીજો છે. આ છે મારા દાદાનું ઘર. જોઈ લો, એને માથે ઘૂંટો તાણી લીધો છે. જો
ગામડામાં તો ભાઈ બધી લાશ કાઢવી પડે. તમે જોઈ શકો છો આ છે મારા દાદાનું ઘર. જો આ છે એની ડેલી. મારા દાદા ઘેરે છે. જો તમને આ મારા દાદાનું ઘર છે. લ્યો તો આ એમ બધા જુગાર રમે છે. બાપુ દાદા અમારા બાપુ દાદા છે. અહીંયા બેઠા. હાય ફ્રેન્ડ, તો આ છે અમારા મોટીમાં. અમારા મોટીમાં એ સામા છે ને મોરસની બદલે નાખી દીધો મેંગી મસાલો. તમે મેંગી મસાલાવાળી ચા પીધી છે, મજા આવી ગઈ ચા પીને. અમારા મોટીમાં છે અને અમારા હાઠુભાઈ પણ છે અને અમારા મોટ બાપુના છોકરા પણ છે. અને આ છે વિજય ફળહુંડા. તો ઓળખો ને તમે? હા, આ ભાઈને લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો આ ભાઈને ફૂલે ફૂલ. ગામની નદી લોકેશન જોઈ લો, વ્યૂ જો ખાલી મસ્ત મજાનું છે. જોઈ લો એવું છે લોકેશન. અમારે પાણા કા કરે છે, અમારે પૂછેલ હતા. મસ્ત મજાનું છે, જોઈ લો તમે કેવું છે. મસ્ત મજાનો નજારો જોઈ લો ભાઈ. પાણી ને બધું જો એ તૂટી. પરવીન કાના માસ્યાબેન જોઈ લો. મંજુબેન જો આ મંજુબેન છે. જો બોલ. મારી બેન છે હો. આ જો મારી માસીની છોકરી બેન. મારી માસીની છોકરી બેન છે. ગરીબ છે પણ દિલદાર છે. જો એ કે ફોટા પાડો ફોટા. એવડો મોટો. અને આ છે મારા હાટુભાઈ નો છોકરો લાલો. જોઈ લો. આ નિશાળમાં છે ને મારા બાપુજી ભણતા. અત્યારમાં હાલમાં તો નથી. જોઈ લો તમારે અમારા ગામની આથણી નિશાળ છે આ ભાઈ. અને આથણીવાળા જે કોઈ હોય ને એ કમેન્ટ કરજો ભાઈ કે આ ક્યાંનું લોકેશન છે. જોઈ લો તમે, જોઈ શકો છો. અને આ અમારા ગામનું જય સુરખ્યા હનુમાન કહેજો ભાઈ આ ક્યાંનું લોકેશન છે. જોઈ લો મસ્ત મજાનું. તો અમારે આ પરવીન કાંઈ ઊભી રહી છે કે અમારા ફોટા શૂટ કરવા છે. ફોટા શૂટ કરવા છે. હા, ફેસબુકમાં મેલવા ફોટા પાડવાના છે. ભાઈ ફેસબુકમાં મૂકવા ફોટા પાડવાના છે. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો.